हेलो फ्रेंड जेडबलईના લેક્ચરની અંદર આપણે બીજી રીતના ઉપયોગો ચાલક રીતના ઉપયોગો તમે એક વખત બહુ સારી રીતે પૂરા કર્યા છે બરાબર તેના રિલેટેડ કે અત્યાર સુધીમાં જેડબલઈમાં જે એક્ઝામ લેવાય છે તમે જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ આપણે ચાલુ કર્યા તમને કોન્ફિડન્સ આવશે બધા જેવી તમને લાગે કે આપણે થોડું ઘટ કહેવાય એ ક્યારે તમે આપેલું ચેપ્ટર છે એ સારી રીતે જો સમજ્યા હોય તૈયાર કર્યું હોય તો કંઈ પ્રોબ્લેમ આવતો નથી ઓકે જોઈએ હવે સ્ટાર્ટ કરીએ જો એક આ 34 નંબરનો ક્વેશ્ચન છે આગળ 33 સુધી કરેલા આગળના લેક્ચરમાં જો બે વિકલનીય વિધેય આપણને જે માટે f'(x) > 0 g'(x) < 0 greater than less than બધું આપેલું છે તો આપણને વસ્તુ ખબર છે કે f'(x) > 0 વિકલન માટે કપાય f'(x) > 0 છે અને આપણને કીધું છે કે g'(x) < 0 એનો મતલબ શું થઈ જાય કે f એ વધતું વિધેય વધતું છે અને g એ કેવું છે તો કે ઘટતું છે રાતે ખબર પડી જાય બરાબર હવે અહીં આપણને કિંમતો આપી જો x અહીંથી ઓપ્શનમાંથી પકડવાનું છે થોડું અઘરું છે પણ જો x અને પછી લખ્યું x - 1 x અને x - 1 ની કમ્પેરિઝન છે એક x અને x + 1 ની કમ્પેરિઝન બસ એટલે બે વસ્તુ યાદ રાખવાની છે અહીંયા હવે તમે જો જે સાદું વિકલ જ્યારે વધતું ઘટતા વિધેયની આપણે શરૂઆત કરી ત્યારે એની કંઈક આવી વ્યાખ્યા આપેલી કે આ તો વિકલન કર્યા પછીની વાત છે પણ વિકલન કર્યા પહેલાંની આવી વ્યાખ્યા હતી કે જો આપણી પાસે કોઈ બે કિંમતો હોય એ ગ્રેટર ધેન બી માટે જો આપેલી દે એ બી કરતાં મોટા છે પછી એની કિંમત મૂકું અને જવાબ પણ એ જ રીતે આવે બરાબર જવાબ પણ એ જ રીતે આવે તો વધતું વિધેય કહેવાય જે અસમતાના બદલાય તેને શું કહેવાય વધતું વિધેય આવે અને બીજી વ્યાખ્યા એવી હતી કે જો એ ગ્રેટર ધેન બી માટે જો એવું કીધેલું હોય કે f એની કિંમત મૂક્યા પછી અસમતા બદલી જાય ગ્રેટર ધેન હોય તો લેસ થઈ જાય અને લેસ હોય તો ગ્રેટર થઈ જાય બરાબર તો એ કેવું વિધેય કહેવાય ઘટતું કહેવાય બસ આ બે કન્સેપ્ટને ધ્યાનમાં રાખવાના છે ખબર પડી આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાના હવે તમે જો અહીંયા આપણી પાસે જી અંદરનું વિધેય પહેલી શરૂઆત થાય બરાબર પછી એક આવું છે જી અને જી એક x અને x - 1 માટે x અને x + 1 માટે પણ છે બરાબર તો આપણને ખબર જ છે x માટે વિચારીએ તો સૌથી પહેલા આપણે વિચારીએ જો x એ x + 1 કરતા x + 1 એ મોટો થઈ જાય સીધે સાચું છે બરાબર હવે આપણને ખબર f વધતું છે તો હું fx લગાવી દઉં વધતામાં અસમતા બદલાતી નથી ક્લિયર વધતામાં અસમતા બદલાતી નથી એટલે f વાળું પદ થઈ ગયું મને આપણે એક આને ચેક કરી રહ્યા છીએ આ ચેક કરી રહ્યા છીએ બરાબર હવે હું એને જી લગાવી જી કેવું છે ઘટતું વિધેય જી ઘટતું છે એટલે કે જી fx તો વ્યાખ્યા પ્રમાણે ઘટતું હોય તો અસમતા બદલી જાય ઘટતું હોય તો અસમતા શું થઈ જાય બદલી જાય નાનું હોય મોટું થઈ જાય મોટું હોય નાનું થઈ જાય મતલબ કે અસમતા બદલી જાય તો જી એ x + 1 થઈ જાય તો જુઓ આ વિકલ્પ કે આપણને આપેલું છે અહીંયા આગળ ના આ છે તો અહીંયા આગળ આપણો આન્સર તો મારો આન્સર તો આ છે મતલબ કે આ તો આપણો આન્સર હોઈ શકે નહીં એક કામ પૂરું થયું પછી હવે આમાં જો f માટે હવે આનું આપણે કામ કરી લઈએ સાથે સાથે આપણને ખબર છે કે ભાઈ x જે છે એ x - 1 કરતાં તો મોટો છે સીધો હિસાબ છે એક ઓછા કરે આ મોટું થઈ ગયું હવે આનું f વધતું છે હું f લગાવી દઉં આપણે આ ચેક કરીએ એટલે આપણે x વધતું છે માટે વિધેયનું એક અસમતા એની હવે જો મને g લગાવી દઉં gfx કારણ કે g એ ઘટતું છે એટલે અસમતા બદલાઈ જશે g એ x - 1 તો જુઓ આવું પદ મને મળ્યું કે અહીંયા તમે જુઓ ના ઉલટું છે મતલબ કે સી પણ એનો આન્સર નથી હવે આપણે આ માઇનસ વાળા પદો માટે ચેક કરીએ ચલો માઇનસ વાળા પદો માટે ચેક કરીએ
તો ભાઈ આવું હોય કે ભાઈ x આપણને ખબર છે x એ x - 1 કરતા તો કેવા છે મોટા જ છે બરાબર ફરીથી હવે x અને x - 1 કરતા મોટા જ છે બરાબર ચલો હવે અહીંયા આગળ g છે તો આપણે g માટે ચેક કરીએ અહીંયા આગળ એક g અને x - 1 માટે g અહીંયા g લગાવવાનું gx તમને ખબર g કેવું છે ઘટતું એટલે અસમતા બદલાઈ જાય g x - 1 જો હું મને એમ લગાવું તો f એ વધતું છે મતલબ કે અસમતા એની બદલાઈ નહીં આને આપણે કહી દો f gx બરાબર વધતું છે એટલે અસમતા એની એ જ રહે f g x - 1 જોવાનું કે આવું મને કંઈ પદ મળ્યું આ ના આ એ નથી તો બાકી આ બધું આ સાચું હશે છતાં આપણે ચેક કરી લઈએ બરાબર ને ચલો g કોના માટે છે આના માટે છે તો જો ત્યારે આપણને ખબર છે કે x જે છે એ x + 1 કરતા તો નાનો છે શું લગાવવાનું છે g તો કે g લગાવી દો g લગાવો g કેવું વિધેય ઘટતું તો અસમતા બદલાઈ જાય g x + 1 હવે એને પણ લગાવવાના f લગાવી દેવાના છે f g f અને g f તો વધતું છે તો અસમતા જે હોય એની તે જ બરાબર f લગાવવાનું છે f g x + 1 ક્લિયર તમે જો આ આન્સર આવ્યો તો આ થોડું આ કન્સેપ્ટથી આ થાય છે જે વિકલન કર્યા સિવાય પણ તમે કહી શકો કે આપેલ વિધેય વધતું છે કે ઘટતું છે એને આધારે તમે આન્સર આપી શકો છો ક્લિયર જો 35મો સિમ્પલ ક્વેશ્ચન છે તમને આવડે એવો જ છે બરાબર તમને લાગે કે ના આપણને જે ડબલી પણ આપી શકે પ્રયત્ન કરો તો એક ગોલક આકારના દડાનું કદ બરાબર કદ એટલે આપણને ગોળાનું કદ એટલે કે આ v છે ગોલક એટલે કે ગોળો આ એનું v છે v આપેલું છે કદના દરથી વધે છે બરાબર એટલે કે dv/dt છે 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડથી વધે જ્યારે તેનું કદ એટલે કે જ્યારે v બરાબર 288 પાઈ બરાબર આ બી છે અહીંયા આગળ હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર શોધો આ આગળ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના હોય દર નથી આવે આ આટલું જ હશે રકમમાં ભૂલ હશે ત્યાં આગળ હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર ખાલી જગ્યા છે તો એ સમય ત્રિજ્યા વધવાનો દર એટલે કે dr/dt આપણને પૂછેલું છે ક્લિયર તો ચલો ત્યારે સૌથી પહેલાં આપણે આનો ઉપયોગ કરી નાખવાનો v બરાબર 4/3 પાઈઆરનો ઘન dv/dt एकदम खबर है 4 पाई r² dr/dt क्लियर और dv/dt अपन ऑलरेडी આપેલા છે કેટલા આપેલા છે કે 4 પાઈ r² dr/dt 4 પાઈ કેન્સલ થઈ જશે અહીંયા આગળ બરાબર તો dr/dt આપણે શોધવાનું છે તો dr/dt અહીંયા આગળ તો માટે dr/dt is equal to 1/r² મળે અહીંયા તો r માં જવાબ નથી એનો મતલબ કે r ની કિંમત પણ શોધવી પડશે r વાળું નથી r ની કિંમત ક્યાંથી મળે આપેલું જ છે ભાઈ કે આ કદ તમને ખબર છે બરાબર 288 પાઈ મતલબ કે આ પણ છે 4/3 પાઈ આનો ઘન બરાબર પાઈના ઉડાડ દો 3 ના બાજુ લઈ આવો 288 3 અને અહીંયા આગળ છે 4 આનો ઘન 4 એવું છે 4 7 અને 2 બરાબર જો 8 9 8 9 એટલે 27 સિમ્પલ થઈ ગયો 8 એટલે 2 નો ઘન આ 3 નો ઘન તો r બરાબર 6 r બરાબર 6 મૂકી દો તો dr/dt 1/36 તો આ એનો જવાબ બસ તમારે આ થોડું વધારવાનું હોય તો જઈ તમે અટવાઈ જાઓ બાકી આમ તો આપણા બુકનો જ ક્વેશ્ચન છે એટલો સિમ્પલ છે તમે જો જે ડબલીમાં પણ તમે એને કરી શકો એમ હોય છે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે
આપણે કીધું છે કે વક્ર x² + 2xy - 3y² બરાબર એ બિંદુ 1 અને 1 આગળનો અભિલંબ એટલે આ તો તમને સીધું આવડે છે. પછી પ્રશ્નનું ચિત્ર મૂક્યા વક્રને ફરી ન મળે, ફરી બીજા ચરણમાં મળે, ફરી ત્રીજા ચરણમાં મળે, ફરી ચોથા ચરણમાં મળે. કેટલી નક્કી થાય બરાબર? મતલબ કે અભિલંબનો વક્ર સાથે ફરીથી છેદ લેવાનો બરાબર. અને એ નિશાનીઓને આધારે ખબર પડે જે જવાબ મળે એના ચરણની. પહેલા ચરણમાં હોય તો બંને પ્લસ હોય બરાબર, એટલે એ લઈ જવાનું. સૌથી પહેલાં તમને આવડે છે બીજું તો તમને આપેલું જ છે કે એક અને એક બિંદુ તો આપી દીધું છે અને dy/dx માટે ઢાળ માટે આ બધું ખરેખર લખવાના ડાયરેક્ટ કામ કરી નાખવાનું. 2x અહીંયા આગળ 2y xનું વિકલન 2x yનું dy/dx -6y dy/dx. કયા બિંદુએ છે 1 અને 1 x પણ હોય તો 1 મૂકો, y પણ 1 મૂકો એટલે આ 2 થઈ જાય, આ પણ 2 થઈ જાય, આ 2 dy/dx આ 6 dy/dx is equal to 0. ચલો અહીંયા 2 અને 4 is equal to 4 બરાબરની બે બાજુ જાય 4 dy/dx. તો તમને ખબર પડી dy/dx પણ બને છે બરાબર. તો તમને ખબર આની જરૂર છે અભિ બરાબર છે. તો અભિનું સમીકરણ શોર્ટકટમાં અભિ લખું છું. અભિલંબનું સમીકરણ એ ઢાળ લેવાનો, વિરોધીનો વ્યસ્ત એટલે -1 થઈ જાય. કયો બિંદુ છે 1 તો તમને ખબર છે y - 1 માઇનસ x - 1 આ બધી ખબર હોવી જોઈએ ફટાફટ. તો માટે y - 1 is equal to -x + 1 તો x + y is equal to 2. ચલો આ એક પદ મળી ગયું. હવે શું થશે? હવે આ અભિ અને આ વક્ર ફરીથી ક્યાં છે એટલે બંનેનું છેદબિંદુ શોધવાનું. છેદબિંદુ શોધવા માટે હું y ને સૂત્રણ કરતા કરી નાખું તો ઇમ્પ્લાઇઝ y is equal to 2 - x. આ પદ છે એ આની અંદર મૂકી દો બરાબર. ફરીથી બે ક્યાં છેદ છે બીજાને એના પર છેદબિંદુ શોધવાના છે. તો આ કિંમત આની અંદર મૂકી દઈએ તો આ x² પ્લસ 2y y ની 2x y ની જગ્યાએ 2 - x -3y ની જગ્યાએ 2 - x² is equal to 0. બસ હવે આનું સિમ્પ્લિફાઈડ કરો. કોમન નીકળતા નહીં, પહેલું જ કોમન જોવાના, બધા હોય તો કાઢી લેવાના, પણ નથી તો વિસ્તરણ શોર્ટ એટલે કરવું જ પડશે. x² અહીંયા આગળ 2 × 4 x માઇનસ 2x². તો અહીંયા આગળ 2 નો વર્ગ 4 4 તરી 12 3 2 4 ફરી 4 તરી 12 માઇનસ ના પ્લસ 12x x નો વર્ગ પ્લસ થાય તો માઇનસ 3x નો વર્ગ. ક્લિયર? ચલો અહીંયા આગળ તમે જો આ અને આ 5 ને એટલે માઇનસ 4x નો વર્ગ 4 અને આવી એટલે 16x માઇનસ 12 બધાથી માઇનસ 4 કાઢો તો અહીંયા આગળ માઇનસ 4x 3 is equal to 0 બધી ગયો x માઇનસ 3 x માઇનસ 1 બરાબર. તો x ની કિંમત 3 x ની કિંમત 1. જો x ની કિંમત 1 હોય તો y 1 જ છે માત્ર એનું એમ એ તો આપેલું બિંદુ છે એટલે એની ચેક કરો તો x બરાબર 3 બરાબર. x બરાબર 3 હોય તો y ની કિંમત કેટલી થશે? જો x બરાબર 3 હોય તો y ની કિંમત 1. તમે જોઈ શકો x 3 અને y -1. x ધન હોય અને y ઋણ હોય તો કયા ચરણમાં હોય? ચોથા ચરણમાં. આ તો 1 અને 1 તો ઓલરેડી હતું જ હોય એ પહેલા ચરણમાં છેદતું છે અને બરાબર છે આ તો નહીં ચેક કરવાનું. ફરી ક્યાં છે? ફરી બરાબર છે એટલે બીજા નંબરનું બિંદુની વાત છે. તો ભૂલથી કન્ફ્યુઝન થતા નહીં. ક્લિયર?
જો એના પછીના ક્વેશ્ચન છે બધા આવડે એવા ક્વેશ્ચન તમે જવાબ એવા અભિલંબનું એટલે અભિલંબનું સમીકરણ શોધતા સુધી તમને આવડે અને રેખાનું અંતરે આવડે તો 150 પૂરો થઈ ગયો ક્વેશ્ચન આમ જોવા જઈએ તો અભિલંબના સમીકરણ માટે શું જોઈએ ભાઈ ઢાળ જોઈએ બરાબર કયા બિંદુ આપેલા છે એક્સનું આખું બિંદુ કહેવાય વાયનું બિંદુ કહેવાય ટી બરાબર π/4 તો થોડી મજૂરી માટે આપણે π/4 મૂકવાના છે એટલે પહેલાં dy/dx શોધો એ મારા ઢાળ એટલે કે dy/dx એટલે પહેલાં y વાળાનું વિકલન કરી દેવાનું 2 cos t બરાબર પછી માઈનસ t નું વિકલન 1 એટલે કે 2 cos t અને cos નું માઈનસ એટલે પ્લસ થઈ જાય કારણ માઈનસ હતા 2t sin t એટલે કામ ચાલો આનું વિકલન x વાળાનું નીચે એટલે કે 2 માઈનસ sin t પ્લસ t નું વિકલન 1 અને પ્લસ 2t cos t ક્લિયર તો જોવાનું એ કરજો 2 sin t એટલે આ પતી ગયા બરાબર 2 cos t પતી ગયા હવે ઉપર નીચે જોવાનું રહ્યું ઉપર 2t ગયા sin t અને cos t અને π/4 છે તો dy/dx બંધ થઈ ગયો હવે અભિનો ઢાળ કોનો ઢાળ છે અભિનો ઢાળ તો અભિના ઢાળ માટે y માઈનસ y1 જો y1 એટલે આવી એટલે કે 2 sin t 2t cos t પછી અહીંયા ઢાળ વિરોધીના વ્યસ્ત એટલે કે માઈનસ x માઈનસ 2 cos t માઈનસ નિશાની બદલાઈ 2t sin t બરાબર હવે આ પતી ગયો હવે તમે સાદું પાડો પહેલા t બરાબર શું મૂકી દઈએ π/4 થોડું કામ સિમ્પલ થઈ જાય આપણું એ π/4 મૂકી દો બરાબર તો y ના y અહીંયા ગાળે t π/4 તો અહીંયા ગાળે અહીં 2√2 એટલે √2 ખાલી વધે અહીંયા ગાળે જો π/4 એટલે π/2 અને આ √2 1/√2 is equal to minus x plus √2 ક્લિયર એ પ્રમાણે આગળ માઈનસ ના પ્લસ π/4 બે હતા એટલે π/2 અને √2 sin t ક્લિયર તો જોઈ લેવાનું બંને બાજુ એ સરખું હોય તો ઉડતા નથી ગઈ ઉડતું બરાબર તો ચલો હવે x ના બાજુ લઈ લો x બરાબર x પ્લસ y અને આ બધું અપૂર્ણાંક માઈનસ આ બાજુ હશે એટલે 2√2 ક્લિયર આ પદ હશે એટલે બે વખત એટલે કે પાઈ 1/√2 0 આપણે આવું આ વિચિત્ર આ t ની કિંમત પણ મૂકી હવે આપણે પ્રશ્ન પૂછ્યો અહીંયા આપણને એક પ્રશ્ન પૂછ્યો કે તેનું ઉગમ બિંદુથી અંતર શોધો બરાબર છે ઉગમ બિંદુથી શું શોધવાનું કીધું આપણને અંતર અહીંયા આગળ આપણે x ની કિંમત મૂકી ઓકે તો y ની કિંમત મૂકી અહીંયા આગળ આ પ્લસ થશે કેમ આવડું આવે આવડું હોય નહીં કટ થઈ જતું હોય નિશાની બદલી તો પ્લસ હવે આમ ઉડી ગયો પતી ગયું બરાબર પૂરું થઈ ગયું એવું લગભગ એવું થતું જ હોય કે ભાઈ પાઈવાળો જવાબ જ નહીં તમે જો એટલે થોડો અંદાજ આવી જાય હવે ઉભા બિંદુથી અંતર તમને ખબર ને બિંદુથી રેખાનું અંતરનું સૂત્ર જે બિંદુ હોય ધારો કે બિંદુ p x1 y1 રેખાનું અંતર તો જે રેખાનું સમીકરણ ax by c બરાબર 0 માં આ જે બિંદુ હોય મૂકી દેવાનું એ મૂકો એટલે x1 by1 અને c નીચે x અને y ના સહગુણકોનો આ બધું ખબર હોવી જોઈએ ભાઈ તો તમે કરી શકો બરાબર સૂત્ર તો ઉગમ બિંદુથી ઉગમ બિંદુ x1 0 y1 0 એટલે બરાબર ઉગમ બિંદુ x0 y0 -2√2 x નો સહગુણક 1
વાયનો સહગુણક પડે એટલે 1 + 1 તો √2 માનાંકમાં છે એટલે પ્લસ જતા રહે √2 ઉડી જાય તો જવાબ એનો ખાલી 2 તો આ એનો આન્સર તો ગમે તે અંતર ક્લિયર એટલે આ શું કરે સાદરૂપમાં તમે જો ટાઈમ કરાવડાવી દે બરાબર પણ થોડું ફાસ્ટ કામ કરું અને ભૂલ ના પડે એની ખાસ ધ્યાન રાખવી જો એના પછી છે એક બિંદુ છે 0h માંથી વર્તુળ અહીંથી ખબર પડે વર્તુળ કેન્દ્ર ઉગમ બિંદુ એ ત્રિજ્યા 4 છે ને દોરેલ સ્પર્શકો x અક્ષને a અને b માં કાપે છે તો ત્રિકોણ બરાબર PAB નું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો h ખાલી જગ્યા થાય ચલો સૌથી પહેલા આ બિંદુ જે છે એ વર્તુળ ઉપર નથી કેમ નથી કારણ કે તમે જો x ની વેલ્યુ મૂકો તો h સ્ક્વેર થાય અને h ની કિંમત 4 હોય કે ના હોય ફિક્સ આપણે કહી શકીએ નહીં એટલે બહારનું બિંદુ કહેવાય ખબરી તો આ પ્રકારની સિચ્યુએશન બને તો બહારના બિંદુમાંથી બે સ્પર્શકો મળે જો વર્તુળ ઉપરનું બિંદુ હોય તો સ્પર્શકની સંખ્યા મેં તમને વર્તુળમાં અગિયારમાં ધોરણમાં બહુ બધા ક્વેશ્ચન કરાયા જે ડબલ એના બરાબર એની અંદર વર્તુળનું એ કાઢીને જોજો બરાબર એ ખોલજો અંદર તમને આ ક્વેશ્ચન સમજાશે બરાબર એટલું જૂનું યાદ રાખવું પડે તો અહીંયા કાઢે બે સ્પર્શક છે ડેફિનેટલી આ બિંદુ બહાર આવે તો આ પ્રકારની પોઝિશન છે એટલે આ ધારો કે કોઈ બિંદુ P છે 0 અને h તો આમાંથી એક સ્પર્શક એક આમાંથી નીકળતો સ્પર્શક હવે આ તો તમને ખબર છે કે કેન્દ્ર ઉગમ બિંદુ છે એટલે આ પ્રકારની પોઝિશન થઈ જાય ચલો આમાં લઈ લો આ 0h છે ને તે ખબર પડે કે આ 0h છે તે ખબર પડી ગઈ મને આ 0h એટલે y અક્ષ ઉપરનું બિંદુ છે ક્લિયર ઉગમ બિંદુ 0 અને અહીંયા ગાડે a માં કાપે છે અહીંયા ગાડે b માં તો આ જે ત્રિકોણ બન્યો આ ત્રિકોણની વાત છે આ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય તો h શોધો એટલું બધું તમારે મગજ એલર્ટ રાખવાની જરૂર છે જો 0h અહીંથી મેં પકડી લીધું કે આ બિંદુ y ઉપર જ અહીંથી ખબર ને કારણ કે x m 0 છે તો y અક્ષ ઉપર જ બીજું સ્પર્શક હવે એની ત્રિજ્યા 4 છે આ ત્રિજ્યા એની 4 છે બરાબર છે અહીંયા ધારો કે થીટા તો તમને ખબર છે આવું હોય તો હંમેશા એના પ્રચલ સમીકરણ શું છે વર્તના પ્રચલ સમીકરણ ઉપયોગી ખરેખર વર્તના પ્રચલ સમીકરણ બરાબર x બરાબર અહીંયા h અને k h plus r cos theta y is equal to k plus r આ એના કેન્દ્ર h અને k કેન્દ્ર હોય એવા sin theta ક્લિયર હવે અહીંયા કેન્દ્ર તેના 0 0 છે એટલે આ 0 0 થઈ જાય અને અહીંયા આગળ ત્રિજ્યા 4 તો 4 તો આપણને બિંદુ મળી ગયો તો વર્તુળ પરનું બિંદુ મને મળી ગયું 4 પહેલો ઘટક 4 પ્રચલ સમીકરણ છે કે જે તે વક્ર ઉપરના બિંદુઓ છે પરવલયના પ્રચલ સમીકરણ તમને ખબર 80 ² 280 ઉપવલયના છે a cos θ b sin θ બરાબર અતિવલયના પણ એ જ રીતે a cos θ b sin θ તમને ખબર છે તો એ પ્રચલ સમીકરણનો મતલબ શું કે જે તે વક્ર ઉપરનું બિંદુ ફિક્સ થઈ જાય બિંદુ એના ઉપરનું જ હોય બરાબર તો તમને ખબર કે જો વર્તુળ ઉપરનું કોઈ બિંદુ x1 તમને ખબર છે વર્તુળ ઉપરનું બિંદુ આ દાખલો સમજાવવાનો ટાઈમ વધારે જશે આપણે કેમ કે તમે કદાચ જૂનું ભૂલી જાઓ એટલા માટે વર્તુળ પર આ બધું મેં કરાવેલું છે તમને બિંદુ x1 y1 હોય તો તેનો સ્પર્શક આ મેં આવા બહુ બધા દાખલા તમને કરાવેલા છે જોજો હવે કાઢી x1 y1 r² બરાબર તો અહીંયા આગળ એ નિયમ પ્રમાણે સ્પર્શકનું સમીકરણ મળી ગયું સ્પર્શક x m ના x બરાબર x1 આ x1 y1 થઈ ગયું એટલે કે 4 cos θ એ પ્રમાણે 4y sin θ r² એટલે શું બધાની 4 કોમન કાઢતા હો મતલબ x cos θ y sin θ બરાબર 4 ક્લિયર હવે આ ત્રિકોણના ક્ષેત્રફળની વાત છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો હું આટલું ક્ષેત્રફળ હોય આપણને ખબર છે કાટકોણ છે દેખાય છે કારણ કે કાટકોણ હોય તો OA
બરાબર. આનું ક્ષેત્રફળ માટે જો મારી પાસે એ બિંદુ હોય તો આ અંતરના ઉપલું અંતર તો h ખબર જ છે. આ અંતર રીતે મળશે. ચલો એ બિંદુ મારે શોધવો હોય તો એ બિંદુ માટે y શું બને 0 કેમ કે x અક્ષ પરનું બિંદુ છે 0 હોય તો x આ 0 થઈ ગયા 4 નીચે થઈ ગયા cos θ. ક્લિયર? આ બિંદુ પણ મળી ગયું એટલે કે x અંતર. બરાબર. ઓકે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે ત્રિકોણનું ક્ષેત્રફળ કોની વાત છે PAB ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ બરાબર 2 ટાઈમ્સ POA નું ક્ષેત્રફળ POA નું ક્ષેત્રફળ. ક્લિયર? POA નું ક્ષેત્રફળ એટલે બરાબર 2m એટલે કે આ એની 1/2 લંબાઈ અને પહોળાઈ એટલે આ એનું h બરાબર છે એટલે આ 2h ગુણ્યા અહીંયા ગાળે 4 અને આગળ બનાવ આવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 મૂક્યો મેં તો આ સૂત્રના દાખલે મૂક્યા વેધ એનો h છે અને 4 છેદમાં cos θ. ક્લિયર? હવે આપણે ખબર નહીં કે ચલા મધ્ય બિંદુ હોય પણ ખરા અને ના પણ હોય તો આપણે આની અંદર થોડોક અહીંયા ગાડી ફેરફાર કરો ના પણ હોય તો મધ્ય બિંદુ જરૂરી હોય મધ્ય બિંદુ લેવું કંઈ જરૂરી કારણ કે થોડો આમ ખસતો હોય થોડો આમ જતો હોય બરાબર. તે પ્રમાણે આ બિંદુ પણ લઈ લો એટલે આખો એ બી લઈ લઈએ આ વેધ અને એ બી બરાબર ફરી લખો છો કરી ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ બરાબર કાઢી નાખું છું બરાબર છે તો ડાયરેક્ટ જ PAB નું ક્ષેત્રફળ બરાબર અને OB એટલે આ પ્રમાણે કઈ આગળ બિંદુ 4 cos θ આવ્યું એ પ્રમાણે આગળ શું થશે 4 sin θ દેખે ને 4 છેદમાં sin θ. ક્લિયર? ચલો જવા દઈએ ત્યારે પાયો ગુણ્યા 1/3 પાયો ગુણ્યા વેધ લખવું હોય તો OB ગુણ્યા AB બરાબર ઇઝ ઇક્વલ ટુ 1/2 આ તો h છે AB એટલે આ જે છે આમાં આનું અંતર થઈ જાય ને એટલે કે આ બાજુનું અંતર છે કે આપણને ખબર આ બાજુનું અંતર બંનેનું સરવાળો એટલે કે અહીંયા આગળ હું લખી દઉં 4 છેદમાં cos θ 4 sin θ બરાબર છે cos θ અને sin θ. તો અહીંયા આગળ હવે આજે આખું પદ જે મળી ગયું તમને અહીંયા આગળ તો 2 એટલે અહીંયા આગળ h આ અહીં વચ્ચે થાય 2 ઉપર નીચે 2 પડે મળી તો નીચે 4 ને 4 4 ને 4 16 અને 2 એમને મળા દો એટલે કે 16h sin 2θ. ક્લિયર? 16h sin 2θ થઈ ગયો બરાબર છે. તો 16h sin 2θ થઈ ગયો. હવે તમે જોવા છો હવે જો હવે મહત્તમ ન્યૂનતમની જરૂર નથી અહીંયા ગાળે મહત્તમ ન્યૂનતમની આપણે અહીંયા ગાળે આપણે જરૂર નથી તો આપણે કઈ રીતે શોધીશું અહીંયા ગાળે આ જે પદ છે અહીંયા ગાળે વિચારો ચલો આવી કઈ રીતે મળશે બોલો તમે કહો sin 2θ ની મોટા મોટી કિંમત કેટલી થાય sin 2θ થાય ને તો નીચે -1 is equal to sin બરાબર છે. તો જે નીચે મોટા મોટું પદ હોય તો ન્યૂનતમ થાય ભાગાકારમાં જેટલું નીચે પદ મોટું એટલો જવાબ નાનો ભાગાકારમાં જેટલું પદ મોટું તો આપણે આગળ આ કિંમત 1 લઈ લઈએ એનો મતલબ શું થઈ જાય sin θ is equal to 1 ક્યારે હોય 2θ π/2 તો θ બરાબર π/4 બસ. હવે ક્ષેત્રફળ અહીંયા ગાળે θ ની જગ્યાએ π/4 મૂકવાના θ ની જગ્યાએ શું મૂકવાના π/4
4 મૂકવાના અને પાઈ બાય 4 મૂક્યા પછી તમારે એનું શું આપવાનું છે? સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આગળ જવાબ થશે આપણો ત્રિકોણનું ક્ષેત્રફળ OA અને OP એટલે કે 4 હતા, બરાબર છે. તો બરાબર 16 છેદમાં એટલે કે અહીંયા આગળ 16 છેદમાં 2h છેલ્લે જવાબ સાબિત આપે એટલે 4√2 આવશે. કિંમતો મૂકી જશો તો 4√2 એનો આન્સર મળશે. ક્લિયર? જોઈ લેજો સાદુરૂપ. જાતે ના ફાવે તો પછી મને કહેજો, વોટ્સએપમાં હું આખું ફરીથી ગણી આગળના સાદુરૂપનું મોકલીશ, પણ જાતે ટ્રાય કરજો. ચલો ક્લિયર? બરાબર. થીટાની આગળના ક્વેશ્ચનમાં થીટાની કિંમત કેટલી મળેલી? π/4. પછી જે સ્પર્શક હતો ને એનો ઉપયોગ કરજો. હિન્ટ તમને આપું અહીં ફરીથી મને થોડું નથી કે આપણી પાસે હિન્ટ, બરાબર. અહીંથી હતું ને એટલે સ્પર્શકનું સમીકરણ આમાંથી પસાર થાય એટલે એચ એની અંદર આવે. એચ એની અંદર શું થઈ જાય? આવી જાય. અને એચ આવી જાય એટલે તમને cos θ sin θ ની કિંમત મૂકો એટલે x ની કિંમત 0 એટલે તમને h ની કિંમત મળશે. ક્લિયર? બરાબર. તો હિન્ટ આપી મેં તમને. ચલો એના પછીનો ક્વેશ્ચન છે. એના પછીનો ક્વેશ્ચન કે sin y x sin π/3 + y એટલે સમીકરણ થોડું વિચિત્ર સ્વરૂપ આપીએ. બસ ગણવાની x બરાબર 0 આગળ આ તમને ખબર અભિલંબના સમીકરણ પરિલંબ હોય કે સ્પર્શક હોય શું જોઈએ? બિંદુ અને ઢાળ. બરાબર. એક બિંદુ ચાલી જાય x તો y શોધી લઈશું. x બરાબર 0 તો આપણે એનો 0 મૂકી દો. તો sin y x બરાબર 0 આપણું પણ 0. હવે ક્યારે થાય તમને ખબર છે? 0 ક્યારે થાય? કે y ની કિંમત કેટલી હોય? π/2. ક્લિયર? તમને બિંદુ મળી ગયા 0 અને π/2 હતી. ક્લિયર? હવે શું શોધવાનું? ઢાળ શોધવાની. ચલો હવે તમે જાતે કરી શકો એમ છો. cos y / dx x નું વિકલન 1 અને sin m પછી પ્લસ x પડ્યો રે cos π/3 y અને ફરી પાછો dy/dx. ચલો બિંદુ આપણને આલેલા છે. કયા બિંદુની વાત છે? x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ π/2. y ની જગ્યાએ π/2 મૂકો એટલે આપણું પર 0 આ બધી. ચલો sin ના sin π/3 આ y છે. y ની જગ્યાએ π/2 મૂકી દો. મૂકી દીધા. પ્લસ x એટલે 0 તો આપણું પર 0. ક્લિયર? મારો શોધવો છે dy/dx. તો x 0 બરાબર છે અહીં બધું y વાળું બધે જ આપણું ઉડી જાય. x ની જગ્યાએ તો 0 અહીં આગળ આનું વિકલન કરીએ x dy/dx. અભિલંબનું સમીકરણ y ની કિંમત π/2 એટલે 0 થઈ ગઈ. બરાબર. કંઈ ગણતરી ક્વેશ્ચનમાં તો નથી ને? બહુ બધા ભૂલો આવે આપણે જે લખ્યા હોય એમાં પછી આપણે ધંધે લાગીએ. y0 અહીંયા ભૂલ છે. 0 તો 0 માટે મળે ને 0 તો આ બિંદુ 0 0 જ આવે છે. ચલો તો હવે cos 0 cos y0 એટલે 1 હવે dy/dx છે. થાય એ dy/dx જ જતા રહેશે. y0 તો sin π/3 x0 એટલે ઉત્પત્તિ. ચલો sin π/3 એટલે કેટલા? √3/2 હતી. હવે તમે આગળ કરી શકશો. તો √3/2 તો પ્રશ્ન શું પૂછ્યો? અભિલંબનું સમીકરણ. બિંદુ બી તમને આપેલા છે. તો અભિલંબનું સમીકરણ y0 અભિલંબ ઊંધા કરી દેવાના અને x0. ક્લિયર? હતી. ચલો લઈ લો આ બધા અંદર √3y
माइनस 2x प्लस √3y 2x प्लस √3y પેલું છે તો આ એનો જવાબ બરાબર એનો ઉપાય બાય 2 સમજી બરાબર છે ચોપડી બરાબર છે હવે એના પછીનું એક જોઈએ ક્વેશ્ચન જેના પછીનું જેમ છે કે અને કે વિધેય fx ની 0 અને 1 માં ન્યૂનતમ અને મહત્તમ કિંમત પહેલા કે એના માટે ન્યૂનતમ સમજવાનું બીજા કે માટે મહત્તમ સમજવાનું તો અહીં આગળ આપણને કે અને કે ન્યૂનતમ અને મહત્તમની પેર લખવાની છે ટૂંકમાં મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવાનું હોય ચાલો ખબર પડી મહત્તમ ન્યૂનતમ માટે આપણે શું કામ કરીએ છીએ તમે જાણો છો તો વિકલન કરીએ છીએ વિચિત્ર પદ છે તો વિકલનમાં જો f ડેશ x બરાબર f ડેશ x તમને ખબર છે કે નીચેનો જે પદ છે એનો હોલ સ્ક્વેર 1 પ્લસ x 0.6 નો હોલ સ્ક્વેર આ પદ અચળ 1 પ્લસ x 0.6 આનું વિકલન તો 0.6 આગળ 1 પ્લસ x એકમાંથી બાદ થાય તો માઇનસ 0.4 માઇનસ ચલો હવે આ ચલો 1 પ્લસ x 0.6 અને આનું વિકલન આ તો 0 અને આમાં પણ 0.6 કોમન અને ફરીથી x માઇનસ 0.4 ક્લિયર નથી હવે પહેલા સાદુરૂપ આપીએ એટલે થોડો અંદાજ આવી જશે તમને વિચિત્ર છે થોડું વિકલન ચલો હવે જો આ પદ છેદમાં આવી જાય 0.6 બંનેમાં કોમન તો બહાર મૂકી દો બહાર આવી જાય ચલો આ પદ છેદમાં એટલે કે 1 પ્લસ x 0.6 અહીંયા આગળ 1 પ્લસ x અહીંયા આગળ એનું વિકલન માઇનસ પ્લસ થઈ જાય 0.4 માઇનસ એ પ્રમાણે અહીંયા 1 પ્લસ x 0.6 અને x 0.4 નીચે હોલ સ્ક્વેર ઠીક છે આ પદ અહીં ગુણવાનું આ પદ અહીં ગુણવાનું તો f ડેશ x ચલો આ પદ અહીં ગુણાશે એટલે x સાથે ગુણાય એટલે x આ પદ અહીં ગુણાશે એટલે x 0.4 તમે જો x ની 0.6 અને 0.4 એટલે એક ઘાત થઈ ગઈ તો કે ઘાતાંકનો સરવાળો એટલે ખાલી વધ્યો x માઇનસ આ પદ અહીં જો આની સાથે ગુણાય એટલે આ કૌંસની અંદર 1 પ્લસ x 0.4 અને 0.6 એટલે એક જ ઘાત અને નીચે આ બધું જ તમે જો અહીંયા આગળ x 0.4 1 પ્લસ x 0.4 અને હોલ સ્ક્વેર ક્લિયર તો ફરીથી પાછું f ડેશ x વિકલનમાં જ કાઢા અહીંયા 0.6 એમના એમ તમે જો અહીંયા આગળ x અને x કેન્સલ તો x 0.4 બરાબર છે x અને x કેન્સલ -1 અને નીચે ઉપર ક્લિયર તો હવે આ જે પદ છે તમે જો અહીંયા આગળ 0.4 એટલે છેદમાં જાય પદ ઓકે આનું વિકલન આ પદ એટલે ખાલી આટલું વધ્યું હવે આનું પાછું ફરી વિકલન કરીને આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત તમારે શું કરવી પડે એને શોધવી પડે અહીંયા આગળ બરાબર છે તો હવે આ જે પદ છે અહીંયા આગળ હવે થોડો આઈડિયા લગાવી નીચેનું બધું એમ નહીં કે નીચેનું હોલ સ્ક્વેર અને ધન કિંમત છે બરાબર અહીં તમે જો તો આપણો x જે છે 0 અને 1 ની વચ્ચે x આપણો 0 અને 1 ની ક્યાં છે તો વચ્ચે છે આપણો x એટલે 0 x અને 1 બરાબર છે અહીં આગળ 0 x માઇનસ 1 અને 1 ઓકે તો આ ધન છે આ
ગ્રેટર દેન 0 આન્સર આપશે આપણને. બરાબર 0 ને 1 ની વચ્ચે જ કિંમત આવે. તમે જુઓ એકનામાં 0 ને 1 ની વચ્ચે કિંમત આવે છે. ક્લિયર? તો 0 અને 1 ની વચ્ચે કિંમત આવે એટલે જવાબ ધન તો વિધેય કેવું કહેવાય? આપણું વિધેય કેવું કરશે? અહીંયા આ વધતું છે ઘટતું થશે. એક મિનિટ ફરી જવાબ ચેક કરીએ આપણે અહીંયા આગળ. તો ફરીથી કારણ કે બીજું વિકલન તો અઘરું પડશે ભૈયા. બીજા વિકલનની અંદર તમે જશો તો અહીંયા આગળ આપણને અઘરું પડશે. હા સોરી આ ઘટતું વિધેય થશે કારણ કે એક સૌથી મોટો છે. આના બાદ લખ્યા નીચે તો ધન જ છે, ચિહ્ન અહીં જે છે અહીંયા માઇનસ છે. તો આ એકના છેદમાં તો પોઈન્ટમાં આવશે તો -1 બરાબર. આ તો એક કરતા નામ સોરી આ લેસ દેન 0 સોરી લેસ દેન 0 વિધેય કેવું થશે? ઘટતું વિધેય. ઓકે હવે આપણને પ્રશ્ન મહત્વનો પૂછેલો છે. તો 0 અને 1 ની અંદર વિધેય ઘટતું થઈ ગયું. ઘટતાની અંદર આપણે હમણાં એક ક્વેશ્ચન સૌથી પહેલો આજનો કરી ગયા બરાબર. હવે આની જરૂર નથી એવું કાઢી નાખ્યું. હવે જો કિંમત શોધવાની વાત આવી તો ઘટતું વિધેય તમે ખબર કે નાનો જવાબ હોય એ મોટો આપો અને મોટો હોય એ કેવો આપે? નાનો જવાબ આપો. ખબર આવી આપણું વિધેય આ છે fx is equal to 1 plus x 0.6 1 plus x 0.6 બરાબર. તો સૌથી પહેલાં આપણે જે નાની કિંમત હોય મોટો જવાબ આપે કારણ કે ઘટે છે એટલે ઉપરથી નીચે આવે વિધેય ઘટે એટલે આવતા જે નાના માટે મોટું મોટા માટે નાનું. તો સૌથી પહેલાં ન્યૂનતમ કિંમત બરાબર. સૌથી પહેલાં એ મહત્તમ કિંમત એટલે આ 0 તે x ની જગ્યાએ 0 મૂકો બરાબર. આપણે 0 મૂકો તો 1. ચલો મહત્તમ કિંમત 1 થઈ ગઈ બરાબર. એના પછી હવે ન્યૂનતમ કિંમત તો અહીંયા આગળ 1 મૂકો ને x ની જગ્યાએ 1 મૂકી દો. અહીંયા આગળ x ની જગ્યાએ 1 તો 1 plus 1 0. x ની જગ્યાએ 1 અહીંયા આગળ x ની જગ્યાએ 1 તો 1 ની ગમે એટલી ઘાત જવાબ તો એક જ. અહીંયા આગળ 2 0.6 અને આ 2 બરાબર. તો 2 ની એક ઘાત થઈ તો અહીંયા આગળ થઈ જાય 2 ઉપર જશે તો -0.4. ઓકે તો આ કઈ કિંમત થઈ ન્યૂનતમ. પછી આપણે અંતરાલ લખીએ જ્યારે અંતરાલ લખીએ ત્યારે બરાબર ક્રમિક તો જો પહેલી ન્યૂનતમ તો પહેલી ન્યૂનતમ તો 0.2 -0.4 અને પછી મહત્તમ એટલે આ બી એનો આન્સર હશે. ખાલી પેલા પોઈન્ટોમાં આપી દીધા તો વિકલન કરવામાં ધંધે લાગી જઈએ આપણે. ઓકે જો બીજો ક્વેશ્ચન છે અભિલંબ આવે પાછળ પૂરો એક ક્વેશ્ચન પૂછાય આવવાનો. તમે જો આપણે અહીંયા x ની કિંમત આપી દીધી છે π/6 તો y મળી જાય. આ y ક્યાં y tan inverse x π/6 તો 1 plus sin π/6 તો કે 1/2 1 minus 1/2 આ 3/2 કે આ 3/2 આ 1/2 એટલે √3 શું થશે π/3 મતલબ બિંદુ મળી ગયા. ચલો π/6 અને π/3 બધી ગયું. આગળનું કામ તમે જાતે કરી શકો એમ છો બરાબર. આગળનું કામ તમે જાતે કરી શકો એમ છો. ઠીક છે બોલો. આનો પહેલાં તમે જો આને સાથે પાકવું પડે હે ને. ઇન્વર્સ વિશે વિકલન કરતા પહેલાં tan ઇન્વર્સ યાદ કરો. કયું સૂત્ર આવે? cos x/2 plus sin x/2 નો સ્ક્વેર એવું ને એવું નીચે માઇનસ નો સ્ક્વેર બરાબર. તો ચાલો વર્ગમૂળ જતા રહે cos તો અહીંયા ગાડે બધાને cos વડે ભાગી દો. આ તો છોકરીનો દાખલો છે. y is equal to tan ઇન્વર્સ શું મળે? tan π/4 plus x/2 આવડી જાય તો y બરાબર આટલું વધ્યું. ક્લિયર? હવે ચલો આનો ઢાળ dy/dx
અભિલંબ એટલે વિરોધીના વ્યાસ બરાબર -2x અને π/6. ચાલો સમીકરણ શોધી નાખવાનું. અને પછી પ્રશ્ન પૂછેલો એ કે ખાલી જગ્યામાંથી પસાર થાય ટ્રાયલ અને એવા કરવાનું. પહેલાં જો આમનો મૂકી નાખો, પહેલાં આ કિંમત મૂકીને ચેક કરવાનું. બંને બાજુ જવાબ સરખા થવા જોઈએ. એક્સ અને વાયની કિંમત મૂકીને ચેક કરો, જવાબ સરખા થવા જોઈએ. 0 0 મૂકીને આ તો નહીં થાય, દેખાય જ છે. આ 0 તો બે હરખા નહીં દેખાતા, બરાબર છે. કારણ કે એક માઇનસ અને એક પ્લસ રહે, અહીંયા સરખા થતા નથી. એ ત્યાં મૂકીને ચેક કરો તો એ તમને ખબર પડશે. આગળનું કામ જાતે ખાલી જવાબ આવશે તમે કહી દીધું. ઓકે, તો આ રીતે તમે બિંદુઓ સમીકરણમાં બિંદુ આપ્યા હોય એક એક મૂકીને ચેક કરવાનું ખાલી. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. ઘણા મોટા મોટા દાખલા જાય એટલે ટાઈમ ઘણો બધો જતો રહ્યો. ઓકે, બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે હવે.